ઉભરાટ માંગરોળ રોડ ઉપર ખુલ્લા પ્લોટ આપવાની વાત કરી કુલ ₹82.44 લાખની છેતરપિંડી કરી છેલ્લા 9 વર્ષથી પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને છત્તીસગઢ રાજ્ય ખાતેથી સલાબતપુરા પોલીસ ટીમ ઝડપી લાવી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝામેર તથા નાયબ પોલીસ કમિશનર જોન બે ભગીરથ ગઢવીએ છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે જરૂરી સૂચના આપી હતી। જે અનુસંધાને સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી જાડેજાના માર્ગદર્શન તથા સેકન્ડ પીઆઈ એસ.એ. શાહના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સારા વર્કઆઉટમાં હતા। તે દરમિયાન આરોપી હાલમાં છત્તીસગઢ રાજ્ય ખાતે હોવાની ચોક્કસ માહિતીના આધારે ઉપરી અધિકારીની પરવાનગી મેળવી એએસઆઈ ભાવેશ મહેન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈની એક ટીમ આરોપીની શોધખોળ અર્થે છત્તીસગઢ રાજ્ય ખાતે મોકલી આપી હતી। જે ટીમ દ્વારા છત્તીસગઢ રાજ્ય ખાતે આરોપીના રહેણાંક મળી આવવાના તમામ સંભવિત સ્થળો પર કલાકો સુધી વોચ તપાસમાં રહી લોકલ હ્યુમન સોર્સિસના આધારે ઉભરાટ માંગરોળ રોડ ઉપર ખુલ્લા પ્લોટ આપવાની વાત કરી 24 જેટલા ફરિયાદી સાથે કુલ ₹82.44 લાખની છેતરપિંડી કરી છેલ્લા 9 વર્ષથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી।